जाग जाओ हिंदुओं, सनातन धर्म की रक्षा करो। खंडित करना चाहते हैं। અંગ્રેજ તો વર્ષો પહેલા ભારત છોડીને ચાલ્યા ગયા, પણ જો અંગ્રેજી આજે પણ આપણી વિચારસરણી પર રાજ કરતું હોય તો શું ઇંગ્લિશ બોલવું એટલે જ સ્માર્ટ હોવું? શું પોતાની માતૃભાષા બોલવામાં આજે પણ શરમ અનુભવવી પડે છે? આ જ સવાલને એક અલગ અને મજેદાર અંદાજમાં પડદા પર લાવતી ગુજરાતી ફિલ્મ એટલે અંગ્રેજ જીવે છે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફિલ્મી હાર્દિક ચેનલ પર. આજે આપણે વાત કરીશું અંગ્રેજ જીવે છે ના ધમાકેદાર ટીઝરની. અને મિત્રો, આ ટીઝર માત્ર કોમેડી અને એન્ટરટેનમેન્ટની ઝલક નથી આપતું, પરંતુ આપણી આસપાસની એક એવી માનસિકતા પર સવાલ ઊભો કરે છે જેણે આપણે રોજિંદા જીવનમાં ક્યાંક ને ક્યાંક અનુભવ્યું હશે જ. ટીઝર જોયા પછી સૌથી પહેલા જે વાત ધ્યાન ખેંચે છે એ છે તેનો કોન્સેપ્ટ. અહીં માત્ર ઇંગ્લિશ ભાષાની નથી વાત, છે ઇંગ્લિશને લઈને આપણા સમાજમાં બનેલી મેન્ટાલિટીની છે વાત. જ્યાં ઇંગ્લિશ બોલનાર વ્યક્તિને વધારે હોશિયાર, વધારે મોડર્ન અને વધારે ઇન્ટેલિજન્ટ માનવામાં આવે છે, જ્યારે પોતાની ભાષા બોલનાર વ્યક્તિને, માતૃભાષા બોલનાર વ્યક્તિને ઘણી વખત પાછળ પડેલો સમજવામાં આવે છે. અને આ જ મુદ્દાને ફિલ્મનું ટીચરનું પાત્ર વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવે છે, કારણ કે ટીચર માત્ર એક સબ્જેક્ટ વિષય નથી ભણાવતું, તે બાળકોની વિચારસરણી અને તેને શેપ આપે છે. ટીચરમાં કોમેડી છે, ગુજરાતી ફ્લેવર છે, સોશિયલ સટાયર છે અને આ બધાની વચ્ચે એક સ્ટ્રોંગ મેસેજ પણ છુપાયેલો છે. શું ઇંગ્લિશ આવડવી એટલે જ સમજદાર હોવું? શું ઇંગ્લિશ પોતાની ભાષા બોલવી એ ઓછું મોડર્ન હોવું? અને સૌથી મોટો સવાલ, અંગ્રેજ ખરેખર ગયા છે કે પછી આજે પણ આપણા વિચારોમાં જીવે છે? મને ટીઝરની સૌથી સારી વાત એ લાગી કે ફિલ્મ આ મુદ્દાને કોઈ હેવી લેક્ચરની જેમ રજૂ નથી કરતું. કોમેડી એન્ટરટેનમેન્ટના રસ્તે એક સિરિયસ વાત કહેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને જો ફિલ્મ આખા સમય દરમિયાન આ બેલેન્સ જાળવી રાખવામાં સફળ થાય છે તો અંગ્રેજ જીવે છે ગુજરાતી સિનેમામાં એક અલગ પ્રકારની ફિલ્મ બની શકે છે. ડાયરેક્ટર દેવ પગલી ગોસ્વામીનો કોન્સેપ્ટ ચોક્કસપણે અટેન્શન ગ્રેબ કરે છે. હવે જોવાનું એ રહેશે કે ટીઝરમાં દેખાતી આ એનર્જી અને મેસેજ ફિલ્મની આખી કહાની કેટલી મજબૂતીથી આગળ લઈ જાય છે. કારણ કે એક વાત તો છે, ટીઝર સ્પષ્ટ કરી દે છે, આ લડાઈ ઇંગ્લિશ અને ગુજરાતી વચ્ચેની નથી. આ લડાઈમાં પોતાના સનાતન ધર્મનું સન્માન પણ છુપાયેલું છે. આ લડાઈ છે પોતાની ભાષા અને પોતાની ઓળખને ઓછું સમજવાની મેન્ટાલિટી સામે. અને કદાચ એટલે જ અંગ્રેજ જીવે છે માત્ર એક ફિલ્મનું નામ નથી, આપણી આસપાસની હકીકતને પૂછવામાં આવેલો એક સવાલ છે. તો મિત્રો, તમને અંગ્રેજ જીવે છે નું ટ્રેલર, આ ટીઝર કેવું લાગ્યું? કોમેન્ટમાં તમારો ઓપિનિયન જરૂર જણાવજો. હું છું તમારો મિત્ર હાર્દિક. મળીએ એક નવી ગુજરાતી અથવા હિન્દી મૂવીના રિવ્યૂ સાથે. ત્યાં સુધી ફિલ્મી હાર્દિક ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય દ્વારિકાધીશ.